મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોહ પુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતિની શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિકસિત ભારત બનાવવા માટે સહિયારા પુરુષાર્થ અંગે સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નારણપુરા ખાતે એએમસી દ્વારા આયોજિત સરદાર એટ 150 યુનિટી માર્ચનો ફ્લેગ ઓફ દ્વારા શુભારંભ કરાવ્યો હતો। સરદાર સાહેબે આઝાદી પછી 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ધારા 370 દૂર કરીને કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારીને ભારતને એક અને અખંડ બનાવ્યું છે। ભારતના શિલ્પી અમદાવાદના પ્રથમ મેયર રહી ચૂક્યા છે એવા લોહ પુરુષ સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ નિમિત્તે આજે સરદારના બાવલે નારણપુરા ખાતેથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું। તમામ ધારાસભ્યશ્રીઓ, તમામ અધિકારીશ્રીઓ, તમામ કોર્પોરેટરશ્રીઓ, માન્ય મેયરશ્રીની ઉપસ્થિતિમાં હજારો લોકોએ સરદારના બાવલેથી ગાંધીજીની પ્રતિમા સુધી 1.5 કિલોમીટર યાત્રાનું રન માર્ચનું આજે આયોજન કર્યું હતું।